ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 12 જો આ ખૂટી જાય તો। આ પ્રકરણની આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ કે આપણી આસપાસના જે ખનિજ તત્વો છે જો એ ખૂટી જાય તો શું થાય। તો આપણે એનો વિગતવાર અભ્યાસ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીમાંનો ખજાનો, તો પૃથ્વીના પેટાળમાં ક્યાંક ઓઇલ છે તે શોધવું સરળ નથી। વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકી યંત્રનો ઉપયોગ કરે છે। પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમને ખેંચવામાં આવે છે। આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે। તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે। તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। તમે રિફાઇનરી વિશે તો સાંભળ્યું જ છે કે જ્યાં આ બધા પદાર્થોને શુદ્ધ કરવામાં આવે છે। આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ। શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ એમાંથી મળે છે। તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા માટે પણ ઉપયોગી થાય છે। તો જો આપણે આ પદાર્થોની વાત કરીએ તો આ પદાર્થો ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ મેળવવા માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ તરીકે ઉપયોગી થાય છે। આ સિવાય જે કેરોસીન અને એલપીજી તરીકે, એલપીજી એટલે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, આ સિવાય યંત્રો ચલાવવા માટેનું ડીઝલ પણ આપણને આ ખનિજ પદાર્થોમાંથી મળે છે। આ સિવાય કેટલાક પ્લાસ્ટિક અને જો રંગો બનાવવા હોય તો એના માટે પણ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ થાય છે અને આ પેટ્રોલિયમ પેદાશો દ્વારા આપણે એનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ। તો આ વિવિધ જગ્યાના ઉપયોગ વિશેની જે આપણે વાત કરી કે ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ મેળવવા માટે, કાર, ટ્રેક્ટર કે વિમાનના ઈંધણ માટે, એલપીજી અને કેરોસીન તરીકે યંત્રો ચલાવવા, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે આ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ થતો હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો 20 વર્ષમાં બળતણમાં થયેલો બદલાવ કે 20 વર્ષ પહેલાં લોકો ઈસવીસન 1976માં 100 લોકો ઉપર જ્યારે અનુમાન કરવામાં આવ્યું ત્યારે 84 લોકો છાણા અને લાકડાનો ઉપયોગ કરતા હતા, 10 લોકો એલપીજી અને કેરોસીનનો ઉપયોગ કરતા હતા, 5 લોકો કોલસાનો ઉપયોગ કરતા અને એક વ્યક્તિ વિદ્યુતનો ઉપયોગ કરતી હતી। પણ 20 વર્ષના સમયગાળાની અંદર એટલે કે ઈસવીસન 1996માં જ્યારે ફરીથી એનું રિસર્ચ કરવામાં આવ્યું તો છાણા અને લાકડાનો ઉપયોગ 75 લોકો કરવા લાગ્યા, એલપીજી અને કેરોસીનનો ઉપયોગ 18 લોકો કરવા લાગ્યા, કોલસાનો ઉપયોગ 2 લોકો કરવા લાગ્યા અને વિદ્યુત 5 લોકો વાપરવા લાગ્યા। એટલે કે સમયની સાથે સાથે છાણા અને લાકડાનો ઉપયોગ ઘટતો ગયો, એલપીજી, કેરોસીન અને વિદ્યુતનો ઉપયોગ પ્રમાણમાં વધતો જાય છે। તો આ જે પદાર્થો છે પ્રદૂષણની અંદર ઓછો ફેલાવો કરે છે। ત્યારબાદ આપણે જો વાત કરીએ તો સૂર્ય ઉર્જા એટલે કે સોલર ઉર્જા। તો સોલર ઉર્જાની વાત કરીએ તો સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે, એટલે કે આપણને ઉર્જા સૂર્યમાંથી મળે છે। તે દિવસે આપણા ઘરોમાં પ્રકાશ આપે છે અને આપણા કપડાને પણ સૂકવે છે અને ખેતી વિષયક ઉત્પાદનો પણ નિર્માણ કરે છે અને આપણને હૂંફાળા એટલે કે ગરમી આપે છે। તો ઘણું બધું આપણને સૂર્યમાંથી મળે છે, જોકે તેની શક્તિઓ ઘણી બધી વિશાળ છે। સૌર ઉર્જા જે છે એ સૂર્ય ઉર્જાનો અખૂટ ઉર્જા સ્ત્રોત છે, આપણને ફ્રીમાં મળે છે। તો સૂર્ય દ્વારા મળતી જે ઉર્જા છે એનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને આપણે આપણા પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવું જોઈએ। આપણને સૂર્યમાંથી ઘણી બધી ઉર્જા મળે છે અને એ ઉર્જા દ્વારા આપણે સૂર્યની મદદથી ચાલતા સાધનો વિકસાવવા જોઈએ અને એના ઉપયોગ ઉપર આપણે વધારે પ્રમાણમાં ભાર મૂકવો જોઈએ। તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સૂર્ય ઉર્જાના ફાયદા। તો આ એક શાશ્વત, કુદરતી અને સ્વતંત્ર ઉર્જા સ્ત્રોત છે, એટલે કે આપણી પાસે આપણે સૂર્ય ઉર્જાને વાપરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી। તે આપણને ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે। સૂર્ય ઉર્જામાંથી મળતો જથ્થો એટલો વિશાળ છે કે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને આ સૂર્ય ઉર્જા દ્વારા પ્રદૂષણ પણ ફેલાતું નથી, એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ તો પ્રદૂષણ પણ ન થાય। પણ એના ગેરલાભ છે કે જ્યારે ઋતુઓ, હવામાનને બદલાવને આધીન
તેથી તેનો હંમેશા ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે ચોમાસાની ઋતુમાં જ્યારે સૂર્ય નથી હોતો તો આપણે એમાંથી સૂર્યપ્રકાશ નથી મળતો અને આપણે એ ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી. ઉત્પાદક ઉપયોગ માટે ઉચ્ચ પ્રારંભિક રોકાણની આવશ્યકતા રહે છે. એટલે કે સૂર્ય ઉર્જાને વાપરવા માટે વધારે પ્રમાણમાં રોકાણ કરવું પડે છે. સોલાર ઉર્જાના ઉત્પાદક ઉપયોગ માટેની કેટલીક ટેકનોલોજીઓ પણ વિકસાવવામાં આવી છે કે સોલાર ઉર્જાનો ઉપયોગ એ વિદ્યુત ઉર્જા પેદા કરવા માટે પણ થઈ શકે છે. સોલાર વોલ્ટેઇક એટલે કે એસપીવી કોષો મારફતે સોલાર વિકિરણો સીધા જ એટલે કે સૂર્યના કિરણોને સીધા જ ડીસી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને આ પેદા થયેલી વિદ્યુત ઉર્જાનો તે જ રીતે ઉપયોગ થઈ શકે અથવા તો તેને બેટરીમાં સંગ્રહ પણ કરી શકાય છે. સોલાર ઉર્જા જ્યારે ઉપલબ્ધ ન હોય ત્યારે આ સંગ્રહ કરેલી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને વર્તમાન સમયમાં અત્યારે ઘરોમાં અને ગામડાઓમાં રસ્તા પરની સ્ટ્રીટ લાઇટો માટે અને પાણીના પંપ ચલાવવા માટે તેનો ઉપયોગ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. પર્વતીય વિસ્તારોમાં પાણીને ગરમ કરવાવાળી સોલર ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તમે જુઓ તો મોટાભાગના ઘરોની ઉપર સોલર પ્લેટો લાગેલી હોય છે. આ સોલર પ્લેટો દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ અને એ વિદ્યુતને બેટરીની અંદર સંગ્રહ કરીને અથવા તો સીધો પણ આપણે એનો ઉપયોગ કરી અને આપણા ઘરના જે ઉપકરણો છે એ ઉપકરણોને આપણે ચલાવી શકીએ છીએ. આપણે પણ આ સૌર ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ કે જેથી વાતાવરણની અંદર પ્રદૂષણ ન થાય. કારણ કે સૌર ઉર્જા એ વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાવતું નથી અને એના ઉપયોગ દ્વારા આપણે કોઈપણ પ્રકારનો ખર્ચ ન કરવો પડે. પણ હા, શરૂઆતમાં જ્યારે આપણે સોલર પ્લેટો લગાવીએ છીએ ત્યારે આપણને થોડો વધારે ખર્ચ આવે છે, પણ સમય જતાં જો આપણે એની ગણતરી કરીએ તો આપણને એ ખર્ચ પ્રમાણમાં આપણને ખૂબ જ સસ્તો લાગે છે. તો ગવર્મેન્ટ એના માટે સબસિડી પણ આપે છે. એટલા માટે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ જેમ બને તેમ આપણે વધારવો જોઈએ અને એના દ્વારા આપણે પ્રદૂષણ ન ફેલાવો એના માટે પણ સહભાગી થવું જોઈએ. ત્યારબાદ છે પવન ઉર્જા. તો પવન ઉર્જાની જો આપણે વાત કરીએ તો પવન અને જમીન અને દરિયામાં હવાનું કુદરતી હલનચલન છે. આ પવનચક્કીને પાંખોને ફેરવવામાં પવનનો ઉપયોગ થાય છે. તેઓ દંડાને પણ ફેરવે છે જેની સાથે તેને સંલગ્ન એટલે કે જોડવામાં આવે છે. પંપ અથવા તો જનરેટર મારફતે આ દાંડાનું હલનચલન એ વિદ્યુત ઉર્જા પેદા કરે છે. એટલે કે જ્યારે એ ફરે છે ત્યારે વિદ્યુત ઉર્જા પેદા કરે. એક એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ભારત પાસે અંદાજે 45,000 મેગાવોટ ઉત્પન્ન કરવાની તાકાત છે. ભારત પાસે હાલમાં 5મી સૌથી મોટી વિશ્વમાંની પવન ઉર્જા સમાવિક ક્ષમતા છે જે 1870 મેગાવોટ સુધી પહોંચી છે. ભારતમાં ખાનગી સંસ્થાઓ પણ પવનચક્કીઓના 95% ભાગ ધરાવે છે. એટલે પવન પણ આપણને કુદરતમાંથી મફતમાં મળે છે અને એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. એના પણ ફાયદા છે કે તે વાતાવરણ છે. જો શુદ્ધ પવન હશે તો વાતાવરણમાં પણ એનો ફાયદો થાય અને તે આપણને મુક્ત રીતે અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પવન ક્યારેય બંધ થવાનો નથી. આપણી પાસેથી કોઈ પણ પવન લે તો એનો ચાર્જ લાગે છે? ના, નથી લાગતો. પણ એની કેટલીક મર્યાદાઓ છે કે એક તો ઉચ્ચ રોકાણની આવશ્યકતા. જે વસ્તુ આપણને મફતમાં મળતી હોય તો એના માટે રોકાણ પણ વધારે કરવું પડે. એટલે કે પવનચક્કીઓ બનાવવી હોય તો એના માટે ખૂબ ઊંચો ખર્ચ કરવો પડે છે. પવનની ગતિ તમામ સમયે સરખી હોતી નથી જેથી કરીને પેદા થયેલી ઉર્જાને અસર થાય છે કે પવનની જે ઝડપ છે એ વધઘટ થયા કરતી હોય. તો પવનની ઝડપ વધઘટ થાય તો પવનચક્કીમાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે કે આ એની મર્યાદાઓ છે. પણ આપણે જો એનો ઉપયોગ કરીએ તો આપણને વિપુલ માત્રામાં આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. બીજું છે જૈવિક ઇંધણ અને બાયોફ્યુઅલ. કે તો સૌપ્રથમ આપણે સમજીએ કે જૈવિક ઇંધણ એટલે શું. તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જૈવિક ઇંધણ પેદા કરવા માટે સોલર ઉર્જાને નિયંત્રિત કરે છે. કે આ જૈવિક ઇંધણ ઉર્જા સ્ત્રોતોના વિવિધ સ્વરૂપો પેદા કરતા વિવિધ ચક્રોમાં પસાર થાય છે. જેમ કે પ્રાણીઓ માટે આપણે ચારો કરીએ છીએ એમાંથી છાણ પેદા થાય છે અને જે છાણ છે એમાંથી આપણે જૈવિક ખાતર બનાવી શકીએ અને બાયોગેસ પણ એમાંથી ઉત્પન્ન કરી શકીએ છીએ.
ખેતી વિષયક નિકાલ. ભારતમાં જૈવિક ઇંધણની વર્તમાન ઉપલબ્ધતા અંદાજે 120થી 150 મિલિયન પ્રતિ વર્ષ છે, જે 16,000 મેગાવોલ્ટની વિદ્યુત ઉત્પન્ન કરી શકે છે અને ખેતી વિષયક અને જંગલોના અવશેષોને પણ આવરી લે છે. એટલે આપણે બાયોગેસ પ્લાન્ટ નાખવા જોઈએ અને બાયોફ્યુઅલ મેળવવું જોઈએ. જૈવિક ઇંધણનો ઉપયોગ. જૈવિક ઇંધણ એ આપણા દેશમાં વપરાતા સંપૂર્ણ ઇંધણનો લગભગ 1/3 અને ગ્રામીણ પરિવારોના લગભગ 90% વપરાતો સૌથી મહત્ત્વનો ઉર્જા સ્ત્રોત છે. જૈવિક ઇંધણનો વિસ્તૃત ઉપયોગ પારિવારિક રસોઈ બનાવવામાં અને ગરમી મેળવવામાં થાય છે. જ્યારે ખેતી વિષયક જો આપણે વાત કરીએ તો નિકાલ, લાકડું, ચારકોલ અથવા તો સૂકું છાણ એ ઉપયોગમાં આવતા જૈવિક ઇંધણોના પ્રકાર છે. એટલે કે આપણા ગામડાઓમાં 90% લોકો લાકડું, સૂકું છાણ કે કોલસાનો ઉપયોગ કરે છે અને જેના પરિણામે આપણે એલપીજી કે એનો બચાવ કરી શકીએ છીએ. તો આ જૈવિક ઇંધણ દ્વારા પણ આપણે આપણી જરૂરિયાતની જે વસ્તુઓ છે કે જેમ કે રસોઈ બનાવવી તો એના માટેના જે સૂકા પદાર્થો છે એ આપણે મેળવી શકીએ છીએ અને આપણે આપણા પર્યાવરણની અંદર પણ સહભાગી બની શકીએ છીએ અને આપણે બનવું જ જોઈએ. એના ફાયદાઓ છે કે સ્થાનિકપણે અમુક હદે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કોઈ ગામ જંગલ વિસ્તારની આજુબાજુ આવેલું હોય તો એને પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે છે. આ સિવાય અશ્મિભૂત બળતણ ઇંધણની સરખામણીમાં આ તુલનાત્મક રીતે સ્વચ્છ ઇંધણ છે. કાર્બન ડાયોક્સાઇડ પકડવા દ્વારા જૈવિક ઇંધણ પણ એક રીતે આપણા વાતાવરણને સ્વચ્છ રાખે છે અને આપણે એમાં ઉપયોગ થઈ અને મદદ કરવી જોઈએ. એના ગેરફાયદાઓ એવા છે કે ઇંધણને એકત્રિત કરવામાં મજૂરીનો સમાવેશ થાય, એટલે કે તમારે એને ભેગે કરવા માટે મહેનત કરવી પડે. ઘરની અંદર રસોઈ કરતી વખતે અને પૂરતા સંવાતનવાળા ઇંધણોની ગેરહાજરીમાં જેવું કે છાણ હવા પ્રદૂષિત કરે છે, જે ગંભીર સ્વાસ્થ્ય માટે જોખમ છે. જૈવિક ઇંધણોની અસ્થાયી અને બિનકાર્યક્ષમ ઉપયોગ ઘણીવાર વનસ્પતિના વિનાશ અને પર્યાવરણના પતન તરફ દોરે છે, એટલે કે આપણે એનો કાપકૂપ ન કરવી જોઈએ. જૈવિક ઇંધણના ઉત્પાદક માટેની કેટલીક ટેકનોલોજીઓ છે કે જે ટેકનોલોજીઓ જૈવિક ઇંધણના કાર્યક્ષમ ઉપયોગને શક્ય બનાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં એ પ્રચલિત થતી જાય છે. તો સ્ટોવની બહેતર રચનાઓ ઉપયોગ જે કાર્યક્ષમતાને બમણી કરે કે ધુમાડા વગરના ઉર્જા સમર્થ ચૂલાઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બ્રિકેટો બનાવવા માટે જૈવિક ઇંધણને દાબવું જે ઓછી જગ્યા રોકે અને સાથે વધારે કાર્યક્ષમ પણ હોય. વાત નિરપેક્ષ જીવાણુઓના સંક્ષિપ્તકરણ મારફતે સેન્દ્રિય પદાર્થોનું જૈવિક ઇંધણમાં પરિવર્તન એ ઇંધણની જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે ખેતરો માટે પણ ખાતરનો સંચય પણ કરી આપે છે. નિયંત્રિત હવા પુરવઠા હેઠળ જૈવિક ઇંધણના આંશિક જ્વલન દ્વારા જૈવિક ઇંધણનું ઉત્પાદન ગેસમાં પરિવર્તન પણ પામે છે. એટલે કે આ જૈવિક ઇંધણો જે છે, ગાયના ગોબર હોય તો એને તમે ગોબર ગેસ બનાવી, ગોબર ગેસ પ્લાન્ટ બનાવી અને એની અંદર જો એને ભરવામાં આવે તો આપણને એક તો એમાંથી ગેસ પણ પ્રાપ્ત થાય છે અને બીજું છેવટે જે અંતિમ નિપજ મળે છે એનો આપણે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે જે આ જૈવિક ઇંધણો છે એનો ઉપયોગ આપણે વધારવો જોઈએ, પણ સાથે સાથે આપણે એની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી વાતાવરણની અંદર પ્રદૂષણ ન થાય, કોઈ ધુમાડાઓ ન થાય. એવા પ્રકારના ચૂલાઓનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે આ જૈવિક ઇંધણ દ્વારા પણ સારામાં સારી ઉર્જા મેળવી શકીએ છીએ અને આ ઉર્જા દ્વારા આપણે આપણા રોજિંદા જે કાર્યો છે એ કાર્યોને કરી શકીએ છીએ અને આપણે પણ આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સહભાગી બની શકીએ છીએ. આપણે ભારતના નાગરિક તરીકે આ ઇંધણોનો ઉપયોગ કરી અને આપણું જે વાતાવરણ છે એ વાતાવરણને સ્વચ્છ રાખવામાં પણ આપણે આપણું યોગદાન આપવું જોઈએ અને યોગદાન દ્વારા જ આપણે ભારતને સ્વચ્છ ભારત બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો બાયોફ્યુઅલ. તો બાયોફ્યુઅલ એ બાયોગેસના એકત્ર પુરવઠામાંથી પ્રબળ પ્રમાણમાં અથવા તો ખેતી વિષયક કે ખાદ્ય ઉત્પાદનોની ઔદ્યોગિક પ્રક્રિયા કરીને ગૌણ ઉત્પાદન તરીકે ઉત્પન્ન કરવામાં આવે છે અથવા તો ઉત્પાદનોની પુનઃપ્રાપ્તિ અને પુનઃપ્રક્રિયાથી જેવી કે રસોઈ બનાવવી અને વનસ્પતિના તેલ. બાયોફ્યુઅલમાં પેટ્રોલિયમ હોતું નથી, પણ બાયોફ્યુઅલ મિશ્રણ બનાવવા માટે તેને પેટ્રોલિયમ ફ્યુઅલ સાથે કોઈપણ સ્તરે એકીભૂત કરી શકાય છે. કોઈપણ મહત્ત્વના ફેરફારો કર્યા વગર તેનો ઉપયોગ
પ્રણાલીગત, ઉપચારાત્મક સાધનો અથવા તો ડીઝલ એન્જિનમાં કરી શકાય છે. બાયોફ્યુઅલ વપરાશમાં સરળ, વિઘટનક્ષમ, બિનઝેરી અને સલ્ફર અને સુગંધથી અનિવાર્યપણે મુક્ત હોય છે. એટલે કે બાયોફ્યુઅલનો જો આપણે ઉપયોગ વધારીએ તો આપણું જે ખનિજ તેલ છે એ ખનિજ તેલની અંદર આપણે બચાવ કરી શકીએ છીએ. પાણી અને જીઓથર્મલ ઉર્જા એટલે કે પાણી દ્વારા કેવી રીતે ઉર્જા ઉત્પન્ન કરવી, તો વહેતું પાણી અને સમુદ્રના જુવાળો એ ઉર્જાના સ્ત્રોતો છે. 2005 દરમિયાન જળ પ્રેરિત ઉર્જાએ વિદ્યુત વિભાગમાં ઉર્જાના વપરાશનો 26% ફાળો આપ્યો હતો. મોટા પ્રકલ્પો પણ વધારે રોકાણ કરવામાં આવે. તાજેતરમાં જળ પ્રેરિત ઉર્જાનો ઉપયોગ વીજળી વગરના દૂરના ગામડાઓમાં નાના પાયાના અને નાના વિદ્યુત પ્લાન્ટો મારફતે વિદ્યુત પહોંચાડવામાં પણ આ ઉપયોગ થાય છે. દેશમાં નાની જળ વિદ્યુત શક્તિની અનુમાનિત સંભાવના લગભગ 15,000 મેગાવોટ છે. છેલ્લા 10-12 વર્ષોમાં નાના જળ વિદ્યુત પ્રકલ્પોની 3 મેગાવોટ સુધીની ક્ષમતા 63 મેગાવોટથી 240 મેગાવોટ સુધી 4 ગણી વધી છે. 25 મેગાવોટ સ્ટેશન ક્ષમતા સુધીના 1423 મેગાવોટથી વધારે સરેરાશ ક્ષમતાવાળા 420 નાના જળ વિદ્યુત પ્રકલ્પો દેશમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને 521 મેગાવોટ સાથેની સરેરાશ ક્ષમતા સાથેના આ શ્રેણીવાળા 1827થી વધારે મેગાવોટ ધરાવતા એકમો સ્થાપિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો જીઓથર્મલ ઉર્જા. શાબ્દિક રીતે જીઓથર્મલનો અર્થ પૃથ્વી દ્વારા ઉત્પન્ન થતી ગરમ ફુવારાઓ જે કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. આ જીઓથર્મલ ઉર્જા સ્ત્રોતોની હાજરી માટેના સૂચકો દર્શાવી શકે છે. ભારતમાં 300થી પણ વધારે ગરમ ફુવારાના સ્થળો છે અને ઉર્જાના આ પ્રકારને હજી નીકાળવાનો બાકી છે. એટલે કે ગરમ પાણી દ્વારા જે જમીનમાંથી ગરમ પાણી નીકળે છે એ ગરમ પાણી દ્વારા પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ અને એ ઉર્જા દ્વારા પણ આપણે આપણા પર્યાવરણને સંતુલનમાં રાખી અને એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા પર્યાવરણને આપણે પ્રદૂષિત થતું અટકાવી શકીએ. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જે જોયું તો એમાં સૌર ઉર્જા, પવન ઉર્જા અને જીઓથર્મલ ઉર્જા એના વિશે તમારે નોંધ તૈયાર કરવાની